આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। સીએમએ ફાઇનલમાં સુરતના શ્યામ મહેતાએ દેશમાં ટોપ 38માં સ્થાન મેળવ્યું। સિમ્પલી શિક્ષાના વિદ્યાર્થીઓએ કર્યું શાનદાર પ્રદર્શન। સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસ દ્વારા પ્રાપ્ત થઈ સફળતા। શ્યામ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન 2024 માટે લેવાયેલી સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ પરીક્ષામાં સુરતના સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓએ ફરી એક વખત શાનદાર પ્રદર્શન કરી સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો દબદબો ઊભો કર્યો છે। કોચિંગ ક્લાસ ડિરેક્ટર તરુણ અગ્રવાલ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્યામ મહેતાએ સીએમએ ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 38 હાંસલ કર્યો છે અને 800માંથી 451 માર્ક્સ મેળવીને શ્યામે આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે એક દાખલો બેસાડ્યો છે। શ્યામ માને છે કે નિયમિત 5 થી 6 કલાક પ્રેક્ટિસ કરીને અગાઉથી તૈયારી શરૂ કરવાથી છેલ્લી ઘડીના દબાણને ટાળી શકાય છે। અભ્યાસક્રમ ઘણો વ્યાપક છે, તેથી દરરોજ નિયમિતપણે અભ્યાસ, પ્રેક્ટિસ અને સખત મહેનત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। સિમ્પલી એજ્યુકેશન ક્લાસના 14 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઇનલ પરીક્ષા પાસ કરી છે અને અંતિમ પરીક્ષામાં વર્ગનું પરિણામ 55% આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ પરિણામ માત્ર 14% આવ્યું છે અને એ જ રીતે સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં વર્ગનું પરિણામ 67% આવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે પરિણામ 17% આવ્યું છે। ડાયરેક્ટર તરુણ અગ્રવાલે જણાવ્યું કે સુરતમાં સીએમએ કોર્સની લોકપ્રિયતા સતત વધી રહી છે। છેલ્લા 2 વર્ષમાં વિદ્યાર્થીઓની બમણી સંખ્યા થઈ ગઈ છે। સીએમએ કોર્સ પૂર્ણ કરવામાં 2.5 વર્ષનો સમય લાગે છે। આ ક્ષેત્રમાં કામગીરીની તકો ઘણી સારી છે, તેમણે કહ્યું। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, न्यूज़ 7 इंडिया। मेरा नाम श्याम शैलेश मेहता है। मैं सिंपली शिक्षा में इंटरमीडिएट से हूँ। बहुत ही अच्छा फील हुआ, घर वालों को भी बहुत अच्छा लगा मेरे रैंक आने से। आपका ओवरऑल रिजल्ट क्या है उसके बारे में बताइए। मेरा 451 मार्क्स आया आउट ऑफ 800 और एससीएम में सबसे हाईएस्ट है 68 मार्क्स। आपको कैसे पता चला कि आपका रिजल्ट है और आप सूरत में सेकंड आए हो? वो तो सर ने मुझे इन्फॉर्म किया कि आप सूरत में सेकंड और ऑल इंडिया 38 रैंक है। उसके अलावा मेहनत करने से ही सब होता है। आप पूरे साल आप किस तरह से पढ़ाई करते थे? दिन में कितने घंटे पढ़ाई? दिन में 4-5 घंटे रेगुलर पढ़ता था। उसके अलावा सर के और मैम के लेक्चर्स देखता था और जो भी डाउट होता था तो मैम सर से क्लियर करवाता था। सिंपली शिक्षा में आप पूरे साल किस तरह से पढ़े? उनका टीचिंग कैसा था? आपको किस तरह से उन्होंने ट्रीट किया? टीचिंग तो बहुत ही अच्छा है, कॉन्सेप्ट पे बहुत ज़्यादा ध्यान देते हैं और जो कुछ भी डाउट होता है भले आफ्टर लेक्चर्स भी बता देते हैं, बीच में भी अगर डाउट हो तो बीच में भी क्लियर करवा देते हैं। आपने सीए में लिया था, क्या सोच के लिया था और आप आगे क्या करना चाहते हो? सीए में क्या बोलते हैं, मैन्युफैक्चरिंग सेक्टर का स्कोप बहुत बढ़ रहा है इंडिया में और आगे भी बढ़ेगा, तो उसमें कॉस्टिंग का बहुत बड़ा हाथ है, तो उसमें सीएमए का रोल बहुत बड़ा है, उस वजह से सीएमए किया। इसके साथ आप क्या और कर रहे हो? अभी तो कुछ नहीं कर रहा, लेकिन आगे सीएफए की भी प्लानिंग है। आपने इतना अच्छा रिजल्ट लिया, आपका आगे का प्लानिंग क्या? आप भविष्य में क्या करना और क्या बनना चाहते हो? भविष्य में ऐसा ही कंपनी का डायरेक्टर, सीईओ डायरेक्टर बनने का है प्लान। इसके लिए क्या सोचा है आपने और क्या करना चाहते हैं? इसके लिए अभी तो सीएफए करेंगे और उसके बाद 2 साल बाद एमबीए करके फिर ही होगा। आप इसका श्रेय किसको देना चाहोगे? इतना अच्छा रिजल्ट आपका? पेरेंट्स, टीचर, सबको ही। आप अंत में जो आपके जैसे स्टूडेंट है जो अब नए साल में एपियरेंस होंगे, उनको क्या मैसेज देना चाहेंगे? यही कि सीएमए करना चाहिए क्योंकि इसका स्कोप आगे बढ़ेगा ही। આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટનું જૂન 2024માં લેવાયેલી ઇન્ટર અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં આપણા તા સિમ્પલી શિક્ષા ઇન્સ્ટિટ્યૂટમાંથી 14 સ્ટુડન્ટ સીએમએ થયા છે અને સિંગલ ગ્રુપ ને 2 ગ્રુપ એમ મળીને 18 સ્ટુડન્ટ ફાઇનલમાં પાસ થયા છે અને ઇન્ટરમીડિયેટમાં 30 સ્ટુડન્ટ પાસ થયા છે। જો કે ઓવરઓલ રિઝલ્ટ આ વખતે ઘણું ઓછું હતું। ઇન્ટરમીડિયેટમાં બોથ ગ્રુપનું રિઝલ્ટ ઘણું ઓછું છે, પણ છતાં બી ઘણા બધા સ્ટુડન્ટ આપણા ત્યાંથી ક્લિયર થયા છે અને ફાઇનલમાં બી ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ વાઇઝ 14% રિઝલ્ટ છે, પર એની સામે આપણી ત્યાંથી ઘણા બધા સ્ટુડન્ટ ક્લિયર થયા છે, એટલે આપણો રિઝલ્ટ ઓવરઓલ ઇન્સ્ટિટ્યૂટના રિઝલ્ટ કરતાં 3 થી 4 ગણો વધારે રિઝલ્ટ છે। સર, આપણે સીએમએ કેટલા વર્ષોથી આપણે સિમ્પલી શિક્ષા ચલાવીએ છીએ અને અત્યારે છોકરાઓનો સીએમએમાં ક્રેઝ કેવો છે? અત્યારે આપણે 2015થી સીએમએની કોચિંગ કરાવીએ છીએ અને છેલ્લા 1-2 વર્ષમાં સીએમએનો ક્રેઝ ઘણો બધો વધી ગયો છે। એનું મેજર કારણ છે કે ઓછા સમયમાં પૂરું થઈ શકે છે, 2.5 વર્ષમાં તમે મિનિમમમાં કરી શકો છો ને સામે જે પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે તે ઘણી સારી છે। એના લીધે ક્રેઝ વધી રહ્યો છે અને તમે છેલ્લા 1 વર્ષના જો નંબર ઓફ સ્ટુડન્ટ્સના એડમિશન જોશો તો લાસ્ટ યર કરતાં આ વર્ષે ફાઉન્ડેશન, ઇન્ટર અને ફાઇનલ 3 લેવલ પર નંબર ઓફ સ્ટુડન્ટ્સ ડબલ થઈ ગયા છે ને આખા વેસ્ટર્ન રિજનમાં સુરતમાં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ એડમિશન્સ આ વર્ષે છે। સર, આપણે અહીંયા કયા પ્રકારનું એજ્યુકેશન બાળકોને આપીએ છીએ જેને કારણે આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શકીએ?
આપણે અહીંયા મોસ્ટ ઓફ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ છીએ, રેગ્યુલર ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ ને એના હિસાબે સ્ટુડન્ટ્સને સારી એવી પ્રેક્ટિસ મળે છે જેનાથી એ લોકો એક્ઝામમાં સારા રીતના સારા માર્ક્સ સાથે પાસ થઈ શકે. છોકરાઓ આને ઓપ્શનલ તરીકે લેતા હોય છે તો એ લોકો અભ્યાસમાં કેટલા એમાં સિરિયસ હોય છે આની અંદર? મોસ્ટલી એ જો જેટલા બી સ્ટુડન્ટ CMA કરતા હોય એમાં તમે માનો કે 80 થી 90% લોકો સિરિયસ જ હોય છે. અમુક લોકો જે CA કરતા હોય એ સાથે એક એઝ અ સેકન્ડ કોર્સ તરીકે એને કરે છે, પણ જે લોકો પ્યોરલી CMAમાં કરિયર બનાવવા માંગે છે એ લોકો સિન્સિયરિટી સાથે જ એને લે છે. ભવિષ્યમાં આનો સ્કોપ કેટલો? ભવિષ્યમાં એનો સ્કોપ વધશે અને સતત વધી રહેલો છે, કેમ કે ઇન્ડિયામાં ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે. એટલે જ્યાં મેન્યુફેક્ચરિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવશે ત્યાં કોસ્ટિંગ માટે રિક્વાયરમેન્ટ વધશે અને સ્ટુડન્ટ્સ માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી એવી ક્રિએટ થશે. સુરત શહેરના શહેરીજનોને શું સંદેશ પાઠવો? અત્યારે જે લોકોને CMA વિશે નથી ખબર એ લોકો CMA કોર્સ વિશે જાણે ને કોર્સ કરી શકે છે. એની ભવિષ્યમાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી સારી છે અને આવનાર 4-5 વર્ષમાં એના માટે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હજી ડેવલપ થવાની છે.